નમસ્કાર મિત્રો, લખતર તાલુકાના ઢાકી ગામમાં થયેલ ફાયરિંગના બનાવમાં 2 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। એક આરોપીને પોલીસે ઝડપી લીધો, બીજા આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી। લખતર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ લખતર તાલુકાના ઢાકી ગામમાં ખાનગી ફાયરિંગનો બનાવ બનવા પામ્યો હતો। આ ખાનગી ફાયરિંગ બનાવમાં નિકુંજભાઈ સંજયભાઈ ડુંગરાણી ઉંમર 12 વર્ષનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું। બાબુભાઈ નારાયણભાઈ ઓળકિયા ઘાયલ થયા હતા। તેમને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આથી ઢાકી ગામના દાનાભાઈ ડુંગરાણીએ લખતર પોલીસ સ્ટેશનમાં તેમના ગામના કરણભાઈ રમેશભાઈ ડુંગરાણી અને તેમના મિત્ર રસુલ નથુ ડફેર સામે ફરિયાદ દાખલ કરાવી હતી। આ બનાવની તપાસ લખતર પોલીસ સ્ટેશન પીઆઈ યોગેશભાઈ પટેલ ચલાવી રહ્યા છે। ત્યારે પોલીસ દ્વારા કરણ ડુંગરાણી નામના આરોપીને ઝડપી લઈ નામદાર કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સાથે બંદૂકમાંથી ભડાકો કરનાર રસુલ નથુ ડફેર ભાગતો ફરતો હોય તેને ગોતી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવતા લખતર તાલુકામાં અસામાજિક તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે।